છોટાઉદેપુર જિલ્લાના નસવાડીના ડુંગર વિસ્તારમાં વર્ષોથી ઉજવાતા દિવાસાના તહેવારને આદિવાસી સમાજના લોકો ધામધૂમથી ઉજવે છે। ડુંગર વિસ્તારમાં રહેતા આદિવાસી સમાજના લોકો અનોખી રીતે દિવાસાના તહેવારની ઉજવણી કરતા હોય છે। મહિલાઓ પરંપરાગત આદિવાસી યુવતીઓ ખાસ પહેરવેશમાં નૃત્ય કરે છે અને ગીતો ગાય છે, જ્યારે પુરુષો પીહા વગાડી સુરમાં સૂર પુરાવે છે। આદિવાસી સમાજના લોકો ધંધાર્થે બહાર હોય તો પણ આ તહેવાર નિમિત્તે તેઓ માદરે વતન આવે છે અને તહેવારની ઉજવણી કરે છે। આજે અમારા ગામનો જે દિવાસાનું પર્વ છે, પ્રકૃતિ અમારા પર મહેર કરી છે આજે વરસાદ વરસાવીને, અને એ પ્રકૃતિનો આભાર માનવા માટે, આભાર વ્યક્ત કરવા માટે અમારો સમાજ પરાપર્વથી પૂર્વથી આ તહેવાર ઉજવે છે। આ કુકરદા ગામની જે બધી બહેનો છે એ પોતાના ડ્રેસમાં ઘરેણાં પહેરીને દિવાસાનો તહેવારના જે ગીતો ગાય છે અને જે રમે છે, એના માટે અમે અહીંયા આવ્યા છે। અમે પોતે પ્રકૃતિ પૂજક છે, બરાબર, એટલે અમે દિવાસાનો તહેવાર અહીંયા માણવા માટે અહીંયા આવ્યા છે। છોટાઉદેપુર જિલ્લો આમ તો આદિવાસી બાહુલ્ય ધરાવતો જિલ્લો છે। આ છોટાઉદેપુર જિલ્લાના આદિવાસી વિસ્તારના લોકો દિવાળી કરતે દિવાસાના તહેવારને મહત્વનો તહેવાર ગણાવી રહ્યા છે। આ તસવીરો જે છે નસવાડી તાલુકાના કુકરદા ગામની, આ કુકરદા ગામની અંદર મોટી સંખ્યામાં આદિવાસી વિસ્તારના લોકો એકત્રિત થયા છે અને જે દિવાસાનો જે તહેવાર છે તેને ઉજવી રહ્યા છે। ખાસ કરીને આ વિસ્તારની અંદર જે આદિવાસી મહિલાઓ છે તેઓની ભાષાની અંદર ગીતો ગાતા હોય છે અને જે પુરુષો છે તેઓ શેરડી વગાડી તેઓને પણ જે સૂર છે તેને પૂરી રહ્યા છે। આ વિસ્તારના જે આદિવાસી મહિલાઓ રંગબેરંગી કપડાં પહેરી આ તહેવારને ઉજવી રહ્યા છે અને મહત્વની બાબત તો એ છે કે આ વિસ્તારમાંથી જે પણ બહારગામ જે કંઈ બીજા જિલ્લામાં કે બીજી જગ્યાએ ગયા હોય તેઓ આ તહેવાર નિમિત્તે પોતાના માદરે વતન આવી આ તહેવારની ઉજવણી ધામધૂમથી કરતા હોય છે। સેજાબ ખત્રી, ન્યૂઝ 18 ગુજરાતી, છોટાઉદેપુર।